પ્રકરણ 3 એક સરખા દિવસ સુખના. પ્રભુલાલ દ્વિવેદી, જન્મ 15/11/1892, અવસાન 31/1/1962. ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુર એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો. 4 ચોપડી વતન જેતપુરમાં ભણ્યા, પછી કરાચી ગયા, નોકરી કરી. ફાજલ સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું. ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા. ઈસવીસન 1924માં માલવપતિ મુંજ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પોંખાઈ. ઈસવીસન 1929માં પ્રથમવાર નાટકમાં ખલનાયકને નાયક બનાવ્યો. ઈસવીસન 1938માં વડીલોના વાંકે નાટક 500થી વધુ વાર ભજવ્યું. તેણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યો. એ વખતે ઉર્દૂ તખ્તાની અસર રંગભૂમિ ઉપર હતી. પ્રભુલાલે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથાવ્યથાને નાટકમાં સાંકળીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવા પ્રયોગો કર્યા. રંગભૂમિને ઉર્દૂ અસરમાંથી મુક્ત કરી. વિદ્યાવારિધિ ભારવી, સામેપાર તેમજ જગતગુરુ શંકરાચાર્ય એમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે. આમ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની રહ્યા. ઈસવીસન 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો. પ્રભુલાલ દ્વિવેદીએ આ કાવ્યમાં માનવ જીવનનું ચિંતન રજૂ કરતા કહ્યું છે કે માનવીએ ક્યારેય પણ ગર્વ ન કરવો, કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય છે ત્યાં ધન સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી. ખાલી હાથે જ જવું પડે છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવવો, ખરાબ કાર્યોથી જ ડરવું. કવિએ ખીલે કરમાય, સર્જાય લોપાય, ચડે પડે જેવા ઉદાહરણો આપી ઊંચી નીચી ફર્યા કરતી જીવન ઘટમાળને સરળ શબ્દોમાં સમજાવે છે. સમજદાર માણસો દુઃખમાં દુભાતા કે સુખમાં ફૂલાતા નથી. મુશ્કેલીમાં આવી પડેલ માનવીને પરેશાન કરવો એ દુષ્કૃત્ય દુર્જનોનું છે. આ કાવ્યમાં કવિ અહંકાર, હુંપદ છોડી ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિત પ્રજ્ઞા રહી અન્યને ઉપયોગી થવાનો બોધ આપે છે. એક સરખા દિવસ સુખના કોઈને જાતા નથી, એથી જ શાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને નથી, એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. એક સરખા દિવસ કોઈના જાતા નથી, માટે સમજુ લોકો કદી ધન દોલતનું અભિમાન કરતા નથી. જે સુરવીર છે તે મુસીબતોથી ડરતો નથી. નસીબ સાથ આપે કે ન આપે તેની એ દરકાર કરતો નથી. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે. જે ચડે તે પડે એ નિયમ પલટાતા નથી. સમય બડો બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ્ય એ બાણ. જે ખીલે તે કરમાય, જેનું સર્જન થાય તેનો સંહાર થાય છે. જેની ચડતી થાય તેની પડતી થાય છે. એ નિયમ સનાતન કાળથી ચાલ્યો આવે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનને પોતાની શક્તિનું અભિમાન આવ્યું, તેથી તેની પાસે હથિયાર હોવા છતાં કાબા રૂપે આવેલા કૃષ્ણએ તેને લૂંટી લીધો. સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. ધન જન સંપત સાહેબી કોઈ ન આવે સાથ, ઈશ્વરના દરબારમાં જાવું ખુલ્લે હાથ. સજ્જને આ સંસારમાં ગર્વનો ત્યાગ કરવો જોઈએ. નસીબ દગો દે ત્યારે રાજા પણ રંક બની જાય છે. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. ધન, સ્વજનો, સંપત્તિ અને વૈભવ સાથે આવતો નથી. ડરવાનો દુષ્કર્મથી એ જ જીવનનો સાર. મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર.
હું પદથી હળવા થશો, હું પદ કરો ન કોઈ. ધાર્યું આપણું ધૂળ છે, હરી કરે શો હોય. દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે. એક વખત સૌએ મરવાનું તો છે જ, માટે મૃત્યુનો ભય ન રાખવો. મનુષ્ય અભિમાનથી માન ગુમાવે છે, માટે કદી અભિમાન ન કરવું. આપણું ધારેલું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધારેલું થાય છે. પડતા પર પાટું કદી, દજ્યા ઉપર ડામ. દઈશ ના કોઈને કદી, એ દુર્જનનું કામ. પડતા પર પાટું અને દજ્યા ઉપર દામ કદી ન દેવો. કોઈની મુશ્કેલીમાં કદી વધારો ન કરવો, આ કામ તો દુર્જનોનું છે.